હવે મોરારી બાપુએ ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને એક શિક્ષકનો પત્ર આપ્યો છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું પ્રફુલ્લ પાનસેરિયાને કે આ શિક્ષકો છે એ સરકારનો પગાર લે છે પણ કામ ધર્માંતરણનું કરે છે। નમસ્કાર। તાપી જિલ્લાની અંદર મોરારી બાપુની અત્યારે કથા ચાલી રહી છે અને આ કથાની અંદર ધર્માંતરણનો મુદ્દો જબરજસ્ત ગરમાટો આવી રહ્યો છે। આ ધર્માંતરણનો મુદ્દો ગરમ થઈ રહ્યો છે। થોડાક દિવસ પહેલાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કીધું હતું કે જો કોઈ ખોટી રીતે ધર્માંતરણ કરશે તો ગુજરાત સરકાર આકરા પગલાં લે છે અને લેશે અને કોઈ પણ કાયદાની છટકબારીમાંથી છટકી શકશે નહીં, એવી વાત હર્ષ સંઘવીએ કરી હતી। હવે મોરારી બાપુએ ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને એક શિક્ષકનો પત્ર આપ્યો છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું પ્રફુલ્લ પાનસેરિયાને કે આ શિક્ષકો છે એ સરકારનો પગાર લે છે પણ કામ ધર્માંતરણનું કરે છે। આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામની અંદર ગુજરાતના જાણીતા સંત કથાકાર મોરારી બાપુની રામાયણ કથા ચાલી રહી છે અને વ્યાસપીઠ પરથી મોરારી બાપુએ શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાને એક પત્ર આપ્યો અને એ પત્ર એક શિક્ષકે મોરારી બાપુને આપ્યો હતો અને પત્ર આપવાની સાથે મોરારી બાપુએ પ્રફુલ્લ પાનસેરિયાને એમ પણ કીધું કે ધર્માંતરણના મુદ્દે સ્થિતિને વધુ ઊંડાણથી સમજવાની, ચિંતન કરવાની અને યોગ્ય પગલાં લેવાની જરૂર છે। શાળાઓમાં તમે શ્રીમદ ભગવદ્ ગીતાઓ તો આપો છો, પરંતુ 75% શિક્ષકો એવા છે કે જે કંઈ થવા દેતા નથી। આ શિક્ષકો પગાર સરકારનો ખાય છે પરંતુ પ્રવૃત્તિ ધર્માંતરણની કરાવે છે, આવી વાત મોરારી બાપુએ કરી। હવે આ કથાની અંદર પ્રફુલ્લ પાનસેરિયા પહોંચ્યા હતા અને એમણે એ પછી મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે ધોરણ 6થી ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવે છે અને સરકારે આ પગલું લીધેલું છે, પરંતુ જો કોઈ શિક્ષકો ભોળા વિદ્યાર્થીઓના મગજમાં ધર્મ પ્રચારની ખોટી વાત ફેલાવતા હશે, ધર્મ પ્રચારની ખોટી વાત ઘુસાડતા હશે તો એ સાંખી નહીં લેવાય અને એવા શિક્ષકોની સામે પગલાં લેવામાં આવશે, એવું પ્રફુલ્લ પાનસેરિયાએ કીધું। પરંતુ નવાઈની વાત એ છે કે ગુજરાતના જાણીતા સંત કથાકાર મોરારી બાપુએ સરકારની સામે જ સવાલ ઊભો કરી દીધો છે। જો એક શિક્ષકને આ વાત ખબર પડતી હોય કે 70% ખ્રિસ્તી શિક્ષકો બાળકોને ગીતા ભણાવવા દેતા નથી અને એને બદલે ધર્માંતરણનો પ્રચાર કરે છે, તો આ વાત સરકારને કેમ ખબર નથી પડતી? એટલે આ એક ગંભીર બાબત છે કે સરકાર બધી વાતો કર્યા કરે છે, પરંતુ મોરારી બાપુએ જ્યારે આ પત્ર આપ્યો તો એ પોતે અભ્યાસ કરીને અને વિચારીને જ આપ્યો હશે। તો આ પત્ર પછી પણ કમસે કમ સરકારે હવે જાગવું જોઈએ કે જો ધર્માંતરણનો મુદ્દો જો વિકરાળ બન્યો હોય તો એને તાત્કાલિક અટકાવવો જોઈએ। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।